મોરબીના સિરામિક ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર। ગુજરાત ગેસ લિમિટેડ જેમણે સિરામિક ઉદ્યોગોને પુનઃ કાર્યરત કરવા માટે ગેસના ભાવોની સ્થિરતા અને પૂરતા પુરવઠાની દર્શાવી પ્રતિબદ્ધતા। સિરામિક ઉદ્યોગોને ફરી ધમધમતું કરવા માટે ગેસની જરૂરિયાત પૂરી કરી શકાય એ માટે વ્યાપક ગેસ નેટવર્ક ઊભું કર્યું। 31મી માર્ચે ગેસનો દૈનિક વપરાશ 3.6 લાખ ક્યુબિક મીટર હતો, જે વધીને હવે દૈનિક 27 લાખ ક્યુબિક મીટર સુધી પહોંચ્યો। હાલ અંદાજે 270 થી વધુ એકમો જે મે 2026 સુધીમાં 700 સુધી પહોંચવાની શક્યતા છે, જેનો કુલ વપરાશ દૈનિક 60 થી 70 લાખ ક્યુબિક મીટર સુધી રહેવાનો અંદાજ છે। ઔદ્યોગિક પ્રવૃત્તિઓના પુનઃ પ્રારંભથી અંદાજે 2 લાખ કામદારોને ફરી રોજગારીનો અવસર મળશે, જેમણે સિરામિક ઉદ્યોગોને પુનઃ કાર્યરત કરવા માટે ગેસના ભાવોની સ્થિરતા અને પૂરતા પુરવઠાની દર્શાવી પ્રતિબદ્ધતા। સિરામિક ઉદ્યોગોને ફરી ધમધમતું કરવા માટે ગેસની જરૂરિયાત પૂરી કરી શકાય એ માટે વ્યાપક ગેસ નેટવર્ક ઊભું કર્યું। 31મી માર્ચે ગેસનો દૈનિક વપરાશ 3.6 લાખ ક્યુબિક મીટર હતો, જે વધીને હવે દૈનિક 27 લાખ ક્યુબિક મીટર સુધી પહોંચ્યો। હાલ અંદાજે 270 થી વધુ એકમો જે મે 2026 સુધીમાં 700 સુધી પહોંચવાની શક્યતા છે, જેનો કુલ વપરાશ દૈનિક 60 થી 70 લાખ ક્યુબિક મીટર સુધી રહેવાનો અંદાજ છે। ઔદ્યોગિક પ્રવૃત્તિઓના પુનઃ પ્રારંભથી અંદાજે 2 લાખ કામદારોને ફરી રોજગારીનો અવસર મળશે।